મિત્રો, આજે તમને એક રાજા જે સુંદર સ્ત્રી પ્રત્યે મોહી જાય છે અને પછી જે ઘટના બને છે, જે એક અદ્ભુત વાર્તા સાંભળતા પહેલાં જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી શેર અવશ્યથી કરજો। તો મિત્રો, કહાનું ચાલુ કરીએ। પ્રેમનગરી તરીકે ઓળખાતી સોનગીર નામે સ્વર્ગ સમાન નગરી હતી। આ નગરમાં દેવચંદ નામે પ્રજાપ્રેમી રાજા રહેતો હતો। રાજાની બે સુંદર રાણીઓ હતી। એકનું નામ દેવબાઈ અને બીજી રાણીનું નામ રૂપવતી હતું। રાજાને શિકાર કરવાનો ઘણો જ શોખ હતો। રાજા દરરોજ શિકાર કરવા સાંજના સમયે જંગલમાં જતો હતો। એક વખત પૂનમની રાતે રાજા નદી કિનારે રાતે પાણી પીવા આવતા પ્રાણીઓનો શિકાર કરવા કિનારે આવેલ સાગના ઝાડ ઉપર ચડીને ધનુષનું બાણ ચડાવીને શિકારની રાહ જોઈ ઝાડ ઉપર બેસી રહ્યો હતો। પૂનમનું અજવાળું જાણે દિવસ જ હોય તેમ લાગતું હતું। રાજા ઝાડ ઉપર બેસી શિકાર હમણાં આવશે ત્યારે આવશેની રાહ કલાકથી વધારે સમય બેસી રહ્યો, પણ પાણી પીવા કોઈ પ્રાણી આવ્યું નહીં। રાજા વિચારતો હતો કે થોડી વાર રાહ જોઉં, પછી જતો રહીશ। આજે મારે શિકાર વગર પાછું જવું પડશે। રાજા ધનુષને બાણ મૂકી માથું ખંજવાળતો મનમાં વિચાર કરતો કે જતો રહું, પણ સામે કાંઈ જંગલમાંથી નદી તરફ આવતું જોઈ છે। દૂરથી તો લાગતું હતું આ કોઈ પ્રાણી નથી, પણ કોઈ સ્ત્રી હોય તેમ લાગતું હતું। તે સ્ત્રી કોણ છે તે જોવાથી આતુરતાથી ઝાડની ડાળીએ વધારે પાંદડાવાળા ડાળે જતો રહ્યો। રાતના સમયે એકલી આવતી સ્ત્રી જોઈ રાજા દેવચંદ વિચારતો હતો કે આ કોઈ ડાકણ તો નહીં ને? થોડી વાર તો રાજા ગભરાઈ ગયો, પણ રાજાને તો હિંમતના ગુણ તો ગળથૂથીમાંથી જ મળતા હોય છે। રાજાએ પેલી સ્ત્રી જેમ જેમ નજીક કિનારે આવતી હતી તેમ શાંતિથી જોયા કરતો હતો। પેલી સ્ત્રીએ એકદમ સુંદર સફેદ વસ્ત્રો ધારણ કરેલા હતા। રાતના સમયે પણ પગમાં પહેરેલ ઝાંઝરનો સ્પષ્ટ અવાજ સંભળાતો હતો। સ્ત્રી કિનારે આવી આજુબાજુ નજર ફેરવી પોતાના વસ્ત્રો ઉતારી નિર્વસ્ત્ર થઈ પાણીમાં ઉતરવા લાગી। આ ઘટના રાજા ઝાડ ઉપર બેસી જોઈ રહ્યો હતો। સ્ત્રી નાહીને કપડાં પહેરીને પોતે આવેલ રસ્તે ચાલતી પકડી। રાજા આ ઘટના જોઈ મહેલ નીકળી ગયો। રાજાની આંખ સામે વારંવાર તે નિર્વસ્ત્ર સ્ત્રી જ ફરતી હતી। રાજાને આખી રાત ઊંઘ ન આવી। તે આ વાત બીજા કોઈ કહ્યા વગર રાજા શિકારના બહાને બીજા દિવસે પણ તે સમયે અને તે નદી કિનારે પહોંચી ગયો। રાજા તે રાત્રે સ્ત્રીને આવવાની રાહ જોઈ પણ ન આવી। આ રીતે રાજા 2-3 દિવસ ગયા પણ પેલી સ્ત્રી નાહવા નદીએ ન આવી। રાજા વિચાર કરતો હતો કે તે સ્ત્રી કોણ હશે, ક્યાંથી આવી હશે? એ વિચારમાં કંટાળી ગયો હતો। રાજાના મનમાં આવ્યું કે હું ત્યાં ગયો હતો તે રાત પૂનમની હતી, તો મારે આવતી પૂનમના દિવસે પણ ત્યાં જવું જોઈએ। દિવસો વીતતા ગયા ને આખરે પૂનમની રાત આવી। રાજા પોતાનું ધનુષ લઈ નદી કિનારે સાગના ઝાડ ઉપર બેસી રાહ જોવા લાગ્યો। થોડી વારમાં સામેથી ઝાંઝરનો ઝણકાર કરતી ઝમઝમ કરતી સ્ત્રી આવતી દેખાઈ। રાજા તે જોઈ રહ્યો હતો। સ્ત્રી રાબેતા મુજબ કિનારે આવી નિર્વસ્ત્ર થઈ પાણીમાં ડૂબકી લગાવી નાહીને ચાલવા લાગી। થોડે દૂર પહોંચી ત્યાં રાજા સાગના ઝાડ ઉપરથી ઉતરી સફેદ વસ્ત્ર ધારી પાછળ એક કરતાં બીજા ઝાડ પાછળ સંતાઈને પાછળ ચાલવા લાગ્યો। સફેદ વસ્ત્ર ધારી તો પોતાની ધૂનમાં મધુર અવાજે ગીતો ગાતી ભીના વાળ સરખાથી ચાલતી હતી। રાજાને આ સ્ત્રી સ્વર્ગની અપ્સરા કરતાં વધુ અતિશયોક્તિ ધરાવતી લાગતી હતી। થોડે દૂર પાછળ ચાલ્યા બાદ આંખના પલકારા મારતા જ સ્ત્રી ગાયબ થઈ ગઈ। રાજા પોતાના મહેલમાં જઈ એકલો સૂઈ ગયો। દેવબાઈ અને રૂપવતી બંને રાણીઓને લાગતું હતું કે રાજા જે દિવસે શિકાર વગર આવે તે દિવસે
એકલો કેમ સૂવે છે? તે રાણીઓ નગરના ગુપ્તચરને જણાવે છે કે મહારાજ શિકાર વગર આવે છે ત્યારે ચિંતામાં કેમ સૂઈ જાય છે. તે જણાવી રાજા ઉપર નજર રાખવા કહે છે. દેવચંદ રાજા શિકાર કરવામાં એટલો કુશળ હતો કે કોઈ દિવસ શિકાર કર્યા વગર પાછો આવતો ન હતો. પણ 2 થી 3 વખત જ આવી ઘટના બની હતી કે વગર શિકારે આવ્યો હતો. રાજા તો દર પૂનમની રાતે નદીએ જઈ તે સ્ત્રીને જોવા પહોંચી જતો હતો. એક વખત એવી ઘટના બની કે તે સફેદ વસ્ત્રધારી સ્ત્રી ઝાંઝરનો ઝણકાર ઝમઝમ કરતી આવીને નાહીને નીકળી ગઈ. પણ રાજાએ સ્ત્રીને નાહવા માટે જતી વખતે કપડાં રાખીને જતી હતી તે જગ્યાએ કાદવ પર પડેલા પગલાં જોવા ગયો. પછી કપડાં મૂકતી હતી તે પથ્થર પાસે જઈને જુએ છે ત્યાં એક સોનાની વીંટી પડેલ હતી. રાજા વીંટી હાથમાં લઈને મહેલ તરફ ચાલવા લાગ્યો. રાજાના જીવનમાં મળેલ અનમોલ રત્ન પૈકી વીંટી તૃતીય ક્રમે હતી. રાજા દેવચંદ પથ્થર પરથી મળેલ વીંટી લઈ મહેલે જતો રહ્યો. તે વીંટી રાજા દેવચંદને મળેલ કિંમતી પૈકી ત્રીજી અનમોલ ભેટ હતી. રાજાને અન્ય 2 અનમોલ રત્નો પ્રાપ્તિ એકદમ યુવાન વયે જ પ્રાપ્તિ થઈ હતી. રાજા દેવચંદને બાળપણથી જ શિકાર કરવાનો ઘણો જ શોખ હતો. રાજકુમાર એકવાર પોતાનો ઘોડો લઈ શિકાર કરવા સવારના સમયે ભૂખ્યો જ જંગલમાં નીકળી ગયો હતો. તે વખતે ઉનાળાના મે મહિનામાં દિવસો ચાલતા હતા. કુમાર જંગલમાં તે સમયે ભૂલો પડ્યો. દેવચંદ ભૂખ્યો તરસ્યો જંગલમાં જવાથી તે વિચારતો હતો કે ખાવા માટે કાંઈ મળી જશે પણ પાણી વગર બધું અશક્ય છે. તે પાણીના શોધમાં ભટકવા લાગ્યો. તે આસપાસના બધા જ જંગલ ખૂંદી વળ્યો પણ તેમને પીવા માટે પાણી ટીપુંય નહીં મળ્યું. જંગલમાં ફરતા ફરતા રાજાને ધોર ચડાવતો એક વૃદ્ધ ગોવાળિયો મળ્યો. તેમને જઈને કહે છે, કાકા આજુબાજુ પીવા માટે પાણી મળશે ખરું? ગોવાળિયો બોલે છે, હા બેટા, સામે ડુંગર દેખાય છે ત્યાં એક નાનકડો કસ્બો છે અને એ કસ્બાના છેડે કૂવો છે. ત્યાં ચોક્કસ પાણી મળશે. રાજકુમાર બોલે છે, ઘણો આભાર કહીને ઘોડા ઉપર બેસી કાકાને હાથ ઊંચો કરી માન દઈ કસ્બા તરફ આગળ વધ્યો. રાજકુમાર ભર બપોરે કસ્બા પાસેના છેડે આવેલ કૂવા ઉપર પાણી પીવા પહોંચી ગયો. કૂવા નજીક જઈને જુએ છે તો પાણી કાઢવા માટે કાંઈ સાધન ન હતું. કૂવાનું પાણી પણ ઉનાળાના સમયે છેક તળિયે જતું રહ્યું હતું. રાજા દેવચંદથી નહીં કૂવો છોડીને જવાની ઈચ્છા થતી કે નહીં કૂવામાં ઉતરવા માટે કોઈ ઉપાય હતો. બસ તેમના પાસે પાણી ભરવા માટે કોઈ આવે તેના સિવાય બધા જ રસ્તાઓ બંધ દેખાતા હતા. પાણી ભરવા કોઈ આવશે તેની રાહ જોવા ત્યાં જ ઘોડાને બાંધીને ઝાડના છાંયે બેસી પડ્યો. રાજા થોડી વાર રાહ જોયા પછી સામેથી કોઈ ગડુલા લઈને આવતું નજર આવ્યું. તેમને જોઈ રાજાને લાગેલ તરસ छिपाવવાની થોડા આશા જાગી. તેના ચહેરા ઉપર તેજ આવી ગયું ને તે ઝાડના છાંયેથી ઉઠીને કૂવા પાસે ગયો. ગામના કસ્બામાંથી પાણી ભરવા આવેલ યુવાન છોકરી ખૂબ જ સુંદર હતી. તે એકદમ સામાન્ય ઘરની લાગતી હતી. આ યુવાન છોકરીના રૂપમાં કુમાર તરસ ભૂલીને તે સુંદરી સૌંદર્યમાં મોહી થઈ ગયો હતો. છોકરીએ પાણી ભરવા માટે લાવેલ 2 ઘડા ભરાઈ ગયા ત્યાં સુધી રાજકુમાર તો આંખોથી જાણે પલકારા મારવાનું પણ ભૂલી ગયો હોય તેવી નજરે એકી ટસે જોઈ રહ્યો હતો. કુમારને લાગેલ તરસ પણ છોકરીના યૌવનથી જાણે છીપાઈ ગઈ હતી. પાણી ભરવા આવેલ યૌવનના તો તેની ધૂનમાં કૂવામાંથી દોરડાથી પાણી ખેંચીને ગડામાં રેડીએ જતી હતી. જ્યાં સુધી પાણી ભરાઈ ગયું ત્યાં સુધી કુમાર કાંઈ બોલી શક્યો ન હતો. તે છોકરી પાણી ભરી ગડા ઉપાડીને જવામાં માંડી ત્યારે તે છોકરીના સૌંદર્યમાં ખોવાયેલો કુમાર ભાન આવ્યું
અને પોતે પાણી પીવા આવ્યો છે તે યાદ આવ્યું. પછી છોકરીને કહે છે, હે સુંદરી, મને તરસ લાગી છે, કૃપા કરીને મને થોડું પાણી પીવડાવશો? યુવાન છોકરીને રાજકુમારના આ શબ્દો સાંભળી તેમના ઉપર દયા આવી. સુંદર ઝટપટ માથે મૂકેલા ઘડા ઉતારી મૂકીને કૂવામાંથી પાણી કાઢીને પાયું. આ સેવાથી રાજાને સુંદરી પ્રત્યે વધારે લાગણી ઉપજી આવી અને કહે છે, હે સુંદરી, હું રાજકુમાર દેવચંદ છું, તારું નામ કહી મારા ઉપર કૃપા કરશો? સુંદરી બોલે છે, શરમાથી હળવેથી બોલે છે, દેવબાઈ. કુમાર કહે છે, હે દેવબાઈ, હું સોનગીરનો રાજકુમાર તમને મારા મહેલની રાણી બનાવવા માગું છું. આ મારો પ્રસ્તાવ સ્વીકારો. દેવબાઈ આ યુવાન રાજકુમાર ઉપર પહેલેથી જ વારી ગઈ હતી, પણ તે અનાથ પરિવારની હોવાથી તે વિચારો પાંગરવા માટે માત્ર મનના શબ્દો જ લાગતા હતા, અને આ લગ્નનો પ્રસ્તાવ એમના માટે ઈશ્વરે આપેલ કૃપા સમાન હતો. દેવબાઈ ખુશીથી સ્વીકારે છે, અને દેવબાઈ રાજાને કહે છે કે હું અનાથ છું, સાથે મારા કરતાં એક નાની બહેન પણ છે. હું અને બહેન સિવાય મારા પરિવારમાં કોઈ નથી. રાજા કહે છે, હે માહી, હું માનવતા પ્રેમી છું. હું અનાથને રાણી બનાવવા માટે મારી જાતને ધન્ય માનું છું. રાજા કૂવાના આજુબાજુ નજર ફેરવી કોઈ છે કે નહીં તે જોયા બાદ દેવબાઈને બાથમાં ભરી આલિંગન કરે છે. આ દેવબાઈ જ રાજકુમારની પહેલી ભેટ હતી. દેવબાઈને રાજકુમાર પોતાની નગરની રાણી બનાવવા સોનગીર નગરે લઈ જવાનો આગ્રહ કરતા કહે છે, હે દેવબાઈ, હું આજે શિકાર તો નહીં કરી શક્યો, પણ હું ખુદ તારા પ્રેમનો શિકાર બની ગયો છું. તમને સોનગીર નગરે લઈ જવા માગું છું. દેવબાઈ કહે છે, હે રાજકુમાર, હું તો ગામડાની છોકરી ને તમે રાજકુમાર, આપણો મેળ ક્યાં ખાય? તેમ છતાં હું નગરે આવવા તૈયાર છું, પણ મારી શરત એ છે કે મને ત્યાં નહીં ફાવશે તો 2 દિવસમાં પાછી આવતી રહીશ. રાજકુમાર કહે છે, મને તમારી બધી જ શરતો મંજૂર છે. દેવબાઈ કહે છે, તો અહીં જ ઊભા રહો, હું પાણી મેલી આવું અને નાની બહેનને જાણ કરતી આવું. દેવબાઈ રાજકુમારને રોકાવવા કહીને પાણી મૂકવા ઝૂંપડીએ ગઈ. પાણીના ઘડા મૂકી નાની બહેનને શોધતી હતી, પણ નાની બહેન ક્યાંય રમવા ગઈ હતી. ઝૂંપડીએ હાજર ન હોવાથી તે પડોશમાં રહેતા દાદીને કહીને આવતી રહી. દેવબાઈને સૂર્યમુખીના દાણા ખાવા ખૂબ ગમતા. તે ઝૂંપડીએથી આવતા પહેલાં ચૂંદડીમાં સૂર્યમુખીના દાણા રસ્તામાં ખાવા બાંધી લે છે. તેઓ બંને નવયુગલ ઘોડા ઉપર સોનગીર નગર તરફ વાતો કરતાં કરતાં થોડી વારમાં પહોંચી ગયા. મહેલમાં પહોંચી રાજકુમાર દેવબાઈને મજાકમાં કહે છે કે હે રાણી, મારા માટે તમે શું લાવ્યા? દેવબાઈ તો ચૂંદડીમાં લાવેલ સૂર્યમુખીના બીજ જુએ ત્યાં તો ચૂંદડી આખી ખાલી મળે છે. ચૂંદડી ફાટેલી હોવાથી છેડે બાંધેલ બીજ રસ્તામાં વેરાઈ ગયા હોય છે. તેથી દેવબાઈ કહે છે, સૂર્યમુખીના દાણા તમારા માટે લાવ્યા હતા, તે રસ્તે ભલે વેરાઈ ગઈ, પણ હું મારી પ્રાણ સમાન નાની બહેનને છોડીને તમારા જોડે આવી છું. તેમ દેવબાઈ રાજા દેવચંદને કહે છે. દેવબાઈને ત્યાં જ ફાવી ગયું, તેથી સોનગીરમાં જ રહેવા લાગી. સોનગીર નગરી એટલી સુંદર હતી કે તે નગરીમાં જનાર માણસને પાછું વળવાનું મન ના લાગે. કુદરતના ખોળે રહેતું નગરના આસપાસ ડુંગરો, ત્યાંથી 12 માસ નીકળતી વરાળ, ધુમ્મસ અને મેઘધનુષથી નગરી શોભા સ્વર્ગ સમાન લાગતી હતી. બાજુથી રમણીય વાંકી ચૂકી 12 માસ વહેતી પૂર્ણા નદી, ઉડતા રંગબેરંગી પતંગિયા અને જાત જાતના પંખીઓનો અવાજથી આખું આસપાસનું જંગલ શોભા નગરની વધારતું હતું. ગલગોટા ગુલાબના ફૂલોની વાડી અને ત્યાંથી આવતી ફોરમ નગરીને સુગંધિત બનાવતી હતી. સોનગીર નગરમાં મોહ પામતા બીજા લોકોની વાત કરતા
તેમાં એક દેવબાઈ જ ઉદાહરણ પૂરું પાડતી હતી. તે 2 દિવસમાં પાછી કસબા જવા ભૂલી ગઈ. તે એક સામાન્ય કસબામાંથી આવેલ હતી અને તે સોનગીરમાં જઈ રાણી બની હતી. સોનગીર નગરની રમણીયતા અને સાથે રાજાનો પ્રેમ તેમને ત્યાં રોકી રાખવા સમર્થ હતો. ઉનાળાના દિવસો વીતતા ગયા ને ધરતીએ સુંદર ફૂલો વાળી લીલી સાડી પહેરી લીધી. આ વાતાવરણમાં દેવબાઈની નાની બહેનને મોટી બહેનની યાદ ખૂબ જ આવતી હતી. તે ખોવાયેલ બહેનને શોધવા માટે નીકળે છે. ઉનાળાના સમયે દેવબાઈથી ચુંદડીમાંથી વેરાયેલા સૂર્યમુખીના બીજ ઉગી નીકળ્યા અને તેના ઉપર સુંદર ફૂલોની કળીઓ ખીલવા લાગી હતી. તેમની ઝૂંપડીએથી કૂવા તરફ જતા રસ્તા તરફ પગદંડીએ સૂર્યમુખીના છોડવા હતા. તેથી નાની બહેનને યાદ હતું કે મારી મોટી બહેનને સૂર્યમુખીના દાણા બહુ જ ભાવે છે. તેથી વિચારતી હતી કે બહેન આ રસ્તે જ ગઈ હશે. કદાચ તેમ વિચારતી જે રસ્તે દેવબાઈ અને રાજકુમાર ગયા તે રસ્તે થોડે દૂર સુંદર સૂર્યમુખીના છોડ ઉગી નીકળ્યા હતા. તે જ રસ્તાએ દેવબાઈની નાની બહેન પણ સૂર્યમુખીના છોડના ફૂલોવાળા રસ્તે દેવબાઈને શોધવા નીકળી. તે જેમ જેમ ડુંગરો ખીણોમાંથી રસ્તો જતો હતો ત્યાં સૂર્યમુખીના છોડવા ઉગ્યા હતા. તે જ ખોવાયેલ દેવબાઈની મિલન કરાવશે તે આશાએ નાની બહેન રસ્તે રસ્તે આખરે સોનગીર નગરમાં પહોંચી ગઈ. સોનગીર નગરમાં પહોંચી ગઈ તો પણ દેવબાઈને શોધવી કઈ રીતે? નાની બહેનને ખબર હતી કે આ નગર જરૂર દેવબાઈનો ભેટો કરાવશે. એમ વિચાર કરી ત્યાં જ લોકોના વાસણ કપડાં ધોઈને દિવસો ગાળવા લાગી. લોકો કામના બદલામાં જમવાનું આપતા. તે જમીને સમય મળે તેમાં દેવબાઈની શોધમાં ફરતી હતી. તે ફરતા ફરતા રાજમહેલ સુધી પહોંચી પણ ત્યાં દેવબાઈ તો મહારાણી બની ગઈ હતી. તે મળવાનું તો દૂર તેના દર્શન પણ દુર્લભ હતા. તે રાજમહેલના આશ્રિતો સાથે રહેવા લાગી. રાજમહેલ સુધી પહોંચેલ દેવબાઈની નાની બહેન જોડે મિલન થશે કે નહીં તે તો ભગવાનને ખબર. તેમણે નિર્ણય લીધો હતો કે જ્યાં સુધી બહેન ન મળે ત્યાં સુધી વાળના ઓઢવા કે અરીસામાં પોતાનો ચહેરો ન જોવો. સાથે બહેનને મળ્યા વગર ઘરે પાછું ન આવવું. ટુ બી કન્ટિન્યુ. મિત્રો, આગળનો ભાગ જોવા માટે જોડાયેલા રહો અમારી ચેનલ સાથે. ધન્યવાદ.